આજે આપણે યુનિટ 6 રીડ 1 પાર્ટ 3 ધ બ્લુ ક્રોસ જોઈશું, જેની અંદર આપણે સેકન્ડ સેશનની અંદર જોયું કે ફ્લેમ્બો અને વેલેન્ટિન બંને વચ્ચે વાતચીત થાય છે અને ફ્લેમ્બો કે જે ચોર છે એ વેલેન્ટિન જે એટલે અહીંયા ફાધર બ્રાઉનના કેરેક્ટરમાં છે એની પાસે પેલું જ્વેલનું જે ક્રોસ છે એ માંગે છે ત્યારે ફાધર બ્રાઉન એને જણાવે છે કે ક્રોસ તો ક્યારનું એ મારી પાસેથી ચાલ્યું ગયું છે અને એને માહિતી આપે છે કે એને પહેલી મુલાકાતથી તેના ઉપર શંકા થઈ હતી. કઈ રીતે? તો એના પહેરવેશ અને એના હાથમાં પહેરેલું ખીલીઓથી જડેલું બાજુબંધ બ્રેસલેટ જોઈને અને એના જે ડ્રેસની બાંય હતી એ થોડીક ફૂલેલી હતી એ તે સમયના ચોરો આવું પહેરતા હતા, જે આપણે લાસ્ટ સેશનમાં સ્લાઇડના પિક્ચરમાં જોયું. હવે આપણે આગળ જોઈએ. સો આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી? તેથી મેં તારા ઉપર શરૂઆતથી જ શંકા કરવાની શરૂ કરી હતી. આઈ મેડ શ્યોર દેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ, અને તને ખબર ના પડે એ રીતે મારે કોઈ પણ ભોગે આ ક્રોસને સલામત રહે તેની ખાતરી આપવાની હતી અથવા તો ખાતરી રાખી હતી. એમાં તમે જુઓ જ્વેલરીવાળું હીરા જડિત ક્રોસ છે. આઈ વોચડ યુ નો, તને ખબર છે કે હું તારું નિરીક્ષણ કરતો હતો. ફાધર બ્રાઉન એટલે કે ઠીંગણો પાદરી, એટલે એ જે છે એ એવા ક્લૂઝ છોડે છે જે વેલેન્ટિનને ગુનો અથવા તો ગુનેગાર શોધવામાં મદદરૂપ થઈ જાય. અને ફાધર બ્રાઉન ફ્લેમ્બોને કહે છે કે મને તો પહેલાંથી જ તારા ઉપર શંકા હતી, માટે તને ખબર ન પડે એ રીતે હું આ ક્રોસને સલામત રહે તેની ખાતરી રાખતો હતો. એટલું જ નહીં, અને તારું નિરીક્ષણ પણ કરતો હતો. સો દેટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ, તેથી છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોઈ લીધો હતો. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જ ધેમ બેક અગેન, અને પછી મેં તને ન દેખાય એ રીતે તેને ફરીથી બદલી નાખ્યું હતું. દેટ મીન્સ કે મારી પાસે જે રિયલ હતું તે લઈ લીધું હતું અને તને ના ખબર પડે એમ એ રિયલ પાછું મેં મારી પાસે લઈને તે જે મને ડુપ્લિકેટ આપ્યું હતું એ મેં તને આપી દીધું હતું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને પછી મેં એ જે સાચું છે એને પાછળ છોડી દીધું છે. પાછળ એટલે ક્યાંય આપણે આગળ જોઈએ. લેટ ઇટ બિહાઇન્ડ, પાછળ છોડી દીધું છે. રિપીટેડ ફ્લેમ્બો, ફ્લેમ્બો ફરીથી પુનરાવર્તન કરીને એ સેન્ટેન્સ પૂછે છે. પાછળ છોડી દીધું છે એટલે ક્યાં? આપણે તો બંને સાથે જ આવે છે વેમાં. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન, અને હવે જ્યારે આ વાક્યનું પુનરાવર્તન કરે છે ત્યારે ફ્લેમ્બો નામનો જે ચોર છે એનો અવાજ, વિજયી રણકો જે એના અવાજની અંદર હતો કે જીતી ગયો છે, એણે સાચું જ્વેલ મેળવી લીધું છે અને મોટેથી સાઉટિંગ કરતો હતો, હાસ્ય ઉપજાવતો હતો ઠીંગણા પાદરી ઉપર. એ અચાનક એ વિજયી રણકો, વિજયી અવાજ જે છે એનો ચાલ્યો જાય છે જ્યારે એ પૂછે છે કે પાછળ છોડી દીધું. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. હવે ફાધર બ્રાઉન એને આખી સ્ટોરી કહે છે ફ્લેમ્બોને કે કઈ રીતે એને એના ઉપર શંકા થઈ અને આખા વે ઉપર એક શું ક્લૂઝ છોડતા હતા અને કઈ રીતે એ પાર્સલ બદલે છે અને શું કરે છે એ પાર્સલનું એ ડિટેલમાં એને કહેશે. વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ ધ લિટલ પ્રીસ્ટ. ઠીંગણા પાદરીએ કહ્યું કે આમ બન્યું. સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે, માત્ર બિલકુલ સહજાતથી તેણે કહ્યું, સજાગતાથી, એકદમ સિમ્પલ લેંગ્વેજને. આપણે હોલ લેસનમાં જોઈએ કે ફ્લેમ્બો સાઉટિંગ કરે છે, હસે છે, ઉગ્ર થઈ જાય છે, મોટા અવાજે ચીસો પાડે છે, બૂમો પાડે છે. પરંતુ ફાધર બ્રાઉન એની સાથે વાતો કરતાં બધી જ સ્પીચની અંદર એનો અવાજ સાહજિક હોય છે અને શાંત અવાજે જવાબ આપે છે. આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. એમ કે તને યાદ છે કે આપણે જ્યારે સ્વીટ શોપમાંથી નીકળતા હતા ત્યારે ફરીથી હું એક સ્વીટ શોપ પર ગયેલો અને ત્યાં એ સ્વીટ એટલે કે મીઠાઈની દુકાન પર જ્યાં હું પરત ગયો હતો ત્યાં મેં ક્રોસવાળું મૂળ પાર્સલ ત્યાં મૂકી દીધું હતું. I asked the lady to mail it to my friend in Westminster when she found it.
અને પેલી સન્નારી જે દુકાનની અંદર હતી એને મેં કહ્યું હતું કે વેસ્ટમિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી તે મોકલી આપ્યા જણાવી. અહીંયા તમે પાર્સલ જોઈ શકો છો. આ મીઠાઈની દુકાન છે અને આ લેડી છે. એટલે બંને જ્યારે આવતા હતા ત્યારે એક મીઠાઈની દુકાન પર તેઓ ઊભા રહ્યા હતા. પછી બંને નીકળી જાય છે ત્યારે ફાધર બ્રાઉન ફરીથી એ દુકાન ઉપર જાય છે અને ત્યાં એ પાર્સલ છોડી આવે છે અને એ લેડીને કહી દે છે, એના મિત્રનું એડ્રેસ આપે છે અને ત્યાં મોકલી આપવાનું એને જણાવે છે. ધેન હી એડેડ રાધર સેડલી, અને ફરીથી તે દુઃખ વ્યક્ત કરતાં તેણે ઉમેર્યું, આઈ લર્ન્ટ ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટપુલ. હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને આ પણ જાણવા મળ્યું હતું. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. એ રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગનું આમ જ કરતો હતો, પણ અત્યારે એ એક મઠમાં છે. કે આવી રીતે પાર્સલને બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો કઈ રીતે તમે કોઈનો કોન્ટેક્ટ કરીને પોસ્ટથી પહોંચાડી શકો. તો કહે છે કે આ વસ્તુ મને કેવી રીતે જાણવા મળી કે જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યાં એક વ્યક્તિ રેલવે સ્ટેશન પરથી બેગ ચોરી કરતો અને એ બેગને એ આવી જ રીતે કોઈ દુકાન સાથે કનેક્શન કરીને બીજી જગ્યાએ ટપાલથી મોકલતો, પરંતુ અત્યારે એ વ્યક્તિ મઠમાં રહે છે. બરાબર. હી એડેડ, રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. અને અત્યારે ફરી એકવાર તે દિલગીર હોય, માફી માંગતો હોય એ રીતે માથું ખંજવાળતો તેણે ઉમેર્યું, વી કાન્ટ હેલ્પ બીઇંગ પ્રીસ્ટ. આપણે પાદરી છીએ અને એ મટી જવાના નથી. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. લોકો આપણી પાસે આવે છે અને આપણને આ બાબતો જણાવે છે. એટલે કે એક કે તેમને સ્પાઇક બ્રેસલેટ અને ફૂલેલી ખીલીવાળા બાજુબંધ અને ફૂલેલી બાઈવાળા ડ્રેસ વિશે અને કેવી રીતે પાર્સલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચાડી શકાય આ બંને માહિતી જે ગુનેગારો, મેં તમને આગળ જ કીધું એમ, ચર્ચની અંદર જાય અને પ્રિસ્ટની આગળ જ્યારે કન્ફેશન કબૂલાત કરે ત્યારે તેઓ સાચી બધી જ માહિતી આપી દે અને જે પ્રિસ્ટ એટલે કે પાદરી હોય એમને ફરીથી અગર તેઓ સારું જીવન જીવવા માંગતા હોય આ ગુનાઓ છોડીને, તો એમાં તેઓ ધાર્મિક રીતે તેમને મદદ કરે. તો આ ફાધર બ્રાઉન જે છે ઠીંગણો પાદરી, એ સાચો પાદરી જ છે અને એટલે એની પાસે જે કન્ફેશન માટે જે બધા લોકો આવતા હતા અને પોતાની કબૂલાત કરતી વખતે જે માહિતીઓ આપતા હતા એમાં ગુનેગારો પણ હોઈ શકે અને ગુનેગારો પોતાની ટ્રિક્સ કહેતા કે આ રીતે અમે ચોરી કરતા, ચોરીની વસ્તુ આ રીતે મોકલતા, એ બધી જ માહિતી એમની પાસે હતી અને એ માહિતી આજે એમને એક ગુનેગાર એટલે કે ફ્લેમ્બો નામનો એક મોટો જે ફ્રેન્ચ ચોર છે જેને લગભગ બધા માટે પકડવું મુશ્કેલ થઈ ગયું હતું, એને પકડવા માટે આ બધી માહિતી એમને આજે કામ આવે છે. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. tore એટલે ફાડી નાખવું. હવે એને વિશ્વાસ થઈ ગયો કે એની પાસે જે બ્રાઉન કલરનું પાર્સલ છે એ કેવું છે, ખોટું છે. એટલે ફ્લેમ્બોએ તેની અંદરના ખિસ્સામાંથી, ગજવામાંથી એક બદામી એટલે કે બ્રાઉન રંગનું પાર્સલની કરન્સી નોટ કાઢી અને તેને ફાડીને ટુકડા કરી નાખ્યા. ટોર એટલે ફાડી નાખવું. ધેન વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીક ઓફ લીડ ઇનસાઇડ ઇટ. એની અંદર માત્ર કાગળ અને પેન્સિલ સિવાય બીજું કશું જ ન હતું. હી સ્પ્રેગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. તે તેના પગથી કૂદ્યો અને મોટેથી બરાડી ઉઠ્યો. ગાંડો જેવો થઈ ગયો. એ તો ઓવર કોન્ફિડન્સમાં હતો કે એની પાસે જ રિયલ જ્વેલ છે, પણ જ્યારે એને સાચી માહિતી મળે છે ત્યારે સહન કરી શકતો નથી. આઈ ડોન્ટ બિલીવ યુ. મને તારી વાત પર વિશ્વાસ થતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ લુક મેનેજ ઓલ ધેટ. તારા જેવો મૂર્ખ દેખાતો માણસ આવી ચાલાકી કરી શકે મને સમજાતું નથી. ફાધર બ્રાઉનને વારંવાર તમે જોયું કે સ્મોલ પ્રીસ્ટ એટલે કે ઠીંગણા પાદરી તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને દેખાવમાં પણ તે ખૂબ સામાન્ય હતા. એટલે ફ્લેમ્બો એવું માનતો હતો કે આ વ્યક્તિ તો સાવ સામાન્ય દેખાવનારો અને થોડો એવો વ્યક્તિ છે કે જેને આ સરળતાથી ઉલ્લુ બનાવીને કાર્ય કરાવી શકાય.
અને ખરેખર ઇન રિયાલિટી એ તો બહુ ઇન્ટેલિજન્ટ અને ફાધર બ્રાઉન એક સારા જાણકારી રાખનાર વ્યક્તિ હતા. અને આ વસ્તુ ફ્લેમ્બો આજે સાંભળીને માની શકતો નથી કે તારા જેવો મૂર્ખ દેખાતો વ્યક્તિ આવી ચાલાકી કરી શકે. યુ હેવ સ્ટીલ ગોટ અ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. અત્યારે પણ તારી પાસે ક્રોસ છે જ, તું મને ખોટું કહે છે કે તે એને પાર્સલને મોકલી આપ્યું છે, અને જો તું મને નહીં આપી દે તો હું તેને બળજબરીથી તારી પાસેથી આંચકી લઈશ. નો સેડ ફાધર બ્રાઉન. ના, ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ અલ્સો. સહજતાથી કહ્યું અને એમની જગ્યા પર ઊભા થાય છે. યુ વોન્ટ ટુ ટેક ઇટ બાય ફોર્સ. તું મારી પાસેથી બળજબરીથી આંચકી શકે નહીં. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. પહેલી વસ્તુ તો એ કે ખરેખર એ અત્યારે મારી પાસે નથી, કારણ કે મેં એ સ્વીટ શોપ પર આપી દીધું છે અને એ મારા મિત્રને ત્યાં પહોંચી ગયું છે. એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન. અને બીજી વસ્તુ એ કે અહીં આપણે એકલા નથી. કેમ એકલા નથી? તો એ સિક્રેટ આપણને સેશન 4માં ખબર પડશે. આપણને જોયું કે બિગિનિંગમાં જે ફાધર બ્રાઉન છે દરેક રેસ્ટોરન્ટમાં કે ફ્રૂટ શોપમાં જ્યાંથી તેઓ આવે છે ત્યાં કંઈક ક્લ્યુ છોડે છે. મીઠું ખાંડ ભેળવી દે છે, બિલ ડબલ કરી દે છે, વિન્ડો તોડી નાખે છે, વોલ ઉપર શુભ ઢોળે છે, લેબલ ચેન્જ કરી નાખે છે પ્રાઇઝના. તો આ બધા ક્લ્યુઝને કારણે વેલેન્ટિન નામનો પેરિસથી જે ગુનાશોધક આવ્યો છે એ આ ક્લ્યુઝને આધારે તેમના 2 સહકર્મચારીઓ સાથે તેમનો પીછો કરે છે અને તેઓ તેમની ખૂબ નજીક છે. માટે ફાધર બ્રાઉન એવું કહે છે કે અહીં આપણે એકલા નથી, એટલે તું મારી સામે બળજબરી કરી શકે નહીં. તો હવે આપણે 4th સેશનમાં જોઈશું કે આગળ શું થાય છે, ક્રોસનું શું થાય છે, ફ્લેમ્બો પકડાય છે કે નહીં, વેલેન્ટિન ફ્લેમ્બોને પકડવા માટે સફળ થાય છે કે નહીં, એ આપણે જોઈશું. આઈ હોપ તમને આમાં સમજ પડી હશે. થેન્ક યુ.